जय धन्वंतरी मित्रों, हूँ पारंपरिक वैद्य रमजूभा सरवैया। मित्रों, આપણે અત્યારના જે રોગોની પાછળના જે જવાબદાર કયા કયા કારણો છે અને મિત્રો અત્યારે આપણે દહીં, દૂધ, છાશ, પનીર આ બધું જે આપણે ખુશીથી બધા હોંશે હોંશે આરોગીથી પેટ ભરીને એના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો। કે આપણા ઘરની અંદર જે આપણે દૂધ લઈએ છીએ, દહીં લઈએ છીએ, છાશ લઈએ છીએ અને ઘી લઈએ છીએ, આપણે ડેરી પ્રોડક્ટ આપણા ઘરમાં જે વાપરીએ છીએ એ દૂધ ઓરિજિનલ છે કે દૂધ બનાવટી છે એની ખાતરી કેવી રીતે કરવી ઘરે બેઠા, એ હું આજે તમને માર્ગદર્શન આપવાનો છું કે તમારે ઘરે બેઠા તમે ખાતરી કરી શકો કે આ દૂધ બનાવટી છે કે ઓરિજિનલ છે। તો મિત્રો ખાસ તમે ધ્યાનથી પોતે પ્રેક્ટિકલ અનુભવ કરી લેવાનો, અને મેં ખુદે અનુભવ કરીને હું બોલું છું। તો મિત્રો આપણે દૂધ આપણા ઘરે આવ્યું, કોઈ પણ પ્રકારનું દૂધ આપણે લાવ્યા, આપણે અડધો લીટર કે 1 લીટર દૂધ આપણે એક તપેલીમાં નાખવાનું બજારનું લાવીને, પછી 1 લીટર આપણે આપણી ગાય કે ભેંસ કોઈ ઘરની હોય કે ખાતરીબંધ આપણા સિટીમાં આપણને ચોખ્ખું દૂધ આપે એવું આપણે દૂધ લાવવાનું, ચોખ્ખું પ્યોર। બે દૂધ આપણે અડધો લીટર લાવ્યા, પછી 2 તપેલી આપણે ગેસ ઉપર મૂકવાની અને બંને તપેલીમાં એ દૂધ માલપા નાખી અને 2 ઉફાળા આવે એટલું ધીમા તાપે દૂધને ઉકાળવું। હવે મિત્રો આ દૂધ ઉકળી જાય એટલે એ બંને તપેલી લઈ અને આપણે કાચરોટમાં કે તપેલામાં પાણી થોડું નાખી અને તપેલીઓ ઠરવા મૂકી દેવાની, ઠંડી થઈ જાય। એ 2 તપેલીનું દૂધ ઠરી જાય, તપેલી ઠરી જાય પછી બંને તપેલીના દૂધ જે છે એ અલગ વાસણમાં અલગ અલગ બીજામાં લઈ લેવાના। હવે જે તપેલીમાં આપણે દૂધ ગરમ કર્યું એ તપેલી ખાલી થઈ। હવે એ તપેલી ખાલી થઈને તો આપણે જે દોરાવીને ચોખ્ખું ગાયનું દૂધ લેવાતા એ તપેલીના તળિયે તમે નજર કરો અને જે બજારમાંથી દૂધ લાવ્યા એ તપેલીમાંથી દૂધ ખાલી કર્યું એના તળિયામાં નજર કરો। તો મિત્રો જે તમે ચોખ્ખું દૂધ લાવ્યા છો એ તપેલી દૂધવાળી ખાલી બગડેલી છે, એમાં કાંઠે કે તળિયે કોઈ જગ્યાએ મલાઈ ચોટેલી નહીં હોય મિત્રો। અને મિત્રો જે તમે બજારમાંથી દૂધ લાવ્યા એમાં 2-3 ચમચી મલાઈ તળિયે ચોટેલી હશે, તો એમાં 2-3 ચમચી પાણી નાખીને બધું વિતરણ કરીને એક વાટકીમાં લઈ લેજો એ મલાઈ। હવે એ મલાઈ તમે એક વાટકીમાં લઈ લેજો, પછી ગેસ ઉપર મૂકી અને ધીમો ચાપ કરી અને જ્યાં સુધી ધુવાડા નીકળે ત્યાં સુધી એને બાળી દેજો, એ મલાઈને બાળી દેજો। પછી એ વાટકીમાં એમ કે હવે હાવ બળી ગયું અને પછી એ વાટકી તમે નીચે મૂકી દેજો ઉતારીને। જ્યારે એ વાટકી ઠરી જાય ત્યારે હાથમાં ચાકુ લઈ અને તમે તળિયામાં જોજો વાટકીના એક પાર્લે બિસ્કિટના બટકા જેટલું તળિયે એકદમ બ્લેક કાળું પ્લાસ્ટિક જેવું ચોટી ગયેલું પદાર્થ પડ્યું છે તળિયે, એ તમે ચાકુની અણીએ કરીને ઉખડશો એટલે કાયદેસર બિસ્કિટ જેવું કપચરું ઉખડી જશે। એને તમે ભાંગીને કટકા કરી શકશો, ભાંગીને તમે એના બટકા કરી શકશો, એકદમ કોલચા જેવું કાળું। તો મલાઈ આ હોઈ શકે ખરી? પછી એની લેબોરેટરી કરાવજો મિત્રો કે કયા પદાર્થ આપણા શરીરમાં જાય છે અને આ રોગ શું કામ થાય છે એમ। હવે એ જે દૂધ જે છે બનાવટી, એમાંથી પનીર બને, એમાંથી દહીં બને, એમાંથી છાશ બને, એમાંથી મઠ્ઠો બને, એમાંથી આઈસ્ક્રીમ બને, એમાંથી ક્વોલિટી બને, એમાંથી દૂધ કોલ્ડ બને, એમાંથી ઘી બને, એમાંથી બરફી બને, એમાંથી ટોપરા પાક બને। આ બધી પ્રોડક્ટ દૂધની માવાની જે બનાવટ છે એ આ દૂધમાંથી બને છે મિત્રો। હવે આ દૂધની અંદર જે કેમિકલ છે એ કોઈ પણ પદાર્થ 24 કલાકમાં તમે ખાઓ
એટલે તમારા શરીરમાં ઝેર દાખલ થયું. હવે એ ઝેરને હિસાબે અસાધ્ય ભયંકર બધા આંતરડાના રોગો થાય, એસિડિટી થાય, કેન્સર જેવા ભયંકર રોગો થાય, અલ્સર કોલાઇટિસ થાય. કેન્સર અત્યારે ફર્સ્ટ નંબર છે ગુજરાતની અંદર. પેપરમાં એવા આંકડા જોઈ છે. લાખોની સંખ્યામાં રોજના પેશન્ટ હોસ્પિટલમાં હમતા નથી. આની પાછળ આપણે નકરું એમ કહીએ છીએ કે આપણી જીવનશૈલી, આપણે બજારના નાસ્તાઓ, પછી આપણે દવા ઉપર આપણે ઘણી વખત આક્ષેપ આપી છીએ, ખોટો નથી. પણ મિત્રો એ તો બધું પછી, પણ પહેલાં તમે રોજે રોજ દિવસમાં દૂધની આઈટમ ઘરે લાવીને શું કામ જમો છો? ઘણી વખત આપણે કહી તો માનવા તૈયાર નથી. ઇન્ટરનેશનલ લેવલનું જે આ પ્રોડક્ટ છે અને ગવર્મેન્ટ માન્ય હોય અને એ લેબોરેટરી થયેલી હોય અને આપણે હોશે આરોગ્યથી આ છે આપણું સાયન્સનું, આપણું મેડિકલ સાયન્સનું અભ્યાસનું જ્ઞાન પાછા વળતા નથી. પ્રેક્ટિકલ આ અનુભવ કરી લેજો એટલે તમને ખબર પડે કે આપણે આ બનાવટી દૂધ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ. અને જો ખાવું જ હોય તો પછી હોસ્પિટલમાં ખોટા શું કામ પૈસા બગાડવા જોઈએ આપણે? મને હાર્ટ એટેક આવ્યો ને, મને કોલેસ્ટ્રોલ ને, મને બીપી ને, મને ડાયાબિટીસ ને, મને કેન્સર ને, લાખો રૂપિયાનો ખર્ચો કરી અને દોડી બધે હોસ્પિટલોમાં આપણે રોગ મટાડવા માટે. પણ મિત્રો, રોગ તો આપણે ઘરમાંથી પેદા કરીએ છીએ. આપણે રોગને પહેલાં ઉત્પન્ન કરીએ છીએ ઘરમાંથી અને મટાડવા જઈએ છીએ બહાર. જ્યાં ખોવાણું હોય ત્યાં ગોતાય, ત્યાં જડે. આપણી સોનાની વીંટી હોય, આપણા ઘરમાં ખોવાણી હોય ને ગોતવા બજારે નીકળીએ તો આપણાથી બીજા મૂર્ખ કોઈ ન હોઈ શકે. આ ખાસ નોંધ લેવા જેવી જરૂર છે. અને ખાસ બધાને દૂધ લાવી અને પ્રેક્ટિકલ અનુભવ કરી લેવો અને આપણા પરિવારને આમાંથી મુક્ત કરવા. આ ઝેર નથી ખવડાવવું. આપણે સારી મગની કે તુવરની દાળ બનાવી નાખવાની. આપણે રાતે દૂધ મેળવી દેવાનું. આપણે ન પોસાય તો દૂધ નહીં ખાવાનું, એમાંથી છાશ બનાવીને ખાવાની. આપણે 2 કિલો મહિનામાં ઘી નહીં વાપરવાનું, આપણે 500 ગ્રામ જ વાપરવાનું. પણ આપણે સારી ક્વોલિટીનું ઘી જ હોવું જોઈએ. આપણે રિફાઇન કોઈ પણ ઓઇલ નહીં લાવવાના. આપણે તલ, સિંગ, સરસવ સારી ક્વોલિટીનું ઘરે જ આપણે કઢાવવાનું. આપણે મોંઘું પડતું હોય તો ઓછું વાપરવાનું. પણ ઝેર ખાઈને આપઘાત કરીને મરી જવાનું નહીં. બસ આ આપણે ખાસ કરવાની જરૂર છે. આની કરતાં તો આપઘાત કરી જવી સારી. 2 ઢાંકણા ઝેર પી જવું ખરું, રીબાઈને મરવું એની કરતાં. બસ આ ખાસ મારી ભલામણ છે. અને દૂધ વિશે જે આપણે વાત કરીને ખાસ અનુભવ કરજો. કારણ કે વાતથી તમે નહીં સમજો, તમે પ્રેક્ટિકલ અનુભવ કરો અને પછી એનો અમલ કરો તમારા ઘરમાં, તમારા પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે. આ હું કહેવા માગું છું. જય ધન્વંતરી મિત્રો.